નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર, અને ડિસેમ્બર એટલા માટે પણ પ્રખ્યાત છે કેમ કે આ જ મહિનામાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમની શરૂઆત થાય છે। પરંતુ આ વર્ષે હજી ડિસેમ્બર મહિનો અડધો બાકી છે, ત્યાં મોસમે રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે। દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા કહેર બનીને તૂટી પડી છે, તો મેદાની રાજ્યોમાં પણ ઠંડીનું જોર એટલું વધ્યું છે કે લોકોને ગરમ કપડાની સાથે હવે તાપણાનો પણ સહારો લેવો પડે છે। ત્યારે રાજધાની દિલ્હીથી લઈને દુનિયાના કેટલાક દેશોમાં ટેમ્પરેચરનું 3rd ડિગ્રી ટોર્ચર હાહાકાર મચાવી રહ્યું છે। દેશના મેદાની રાજ્યોમાં અત્યારે ધુમ્મસ અને ઝાકળનું સામ્રાજ્ય છે, તો પહાડી રાજ્યોમાં જાણે કે સફેદ ચાદર પથરાઈ ગઈ છે। દુનિયાના કેટલાક દેશોમાં હિમવર્ષાએ જાણે કે લોકડાઉન લગાવી દીધું છે, પણ કુદરતના રૌદ્ર સ્વરૂપે સુપર પાવર અમેરિકા પર ડબલ એટેક કર્યો છે। ઉત્તર અમેરિકામાં આ પરિસ્થિતિ વધારે ભયંકર જોવા મળી રહી છે। આ તરફ ઉત્તરી ઈરાકમાં પણ મુશળધાર વરસાદ જીવલેણ બન્યો। રાજધાની દિલ્હીથી લઈ દુનિયાભરમાં હવામાન હાહાકાર મચાવી રહ્યું છે। ડિસેમ્બરમાં હિમવર્ષા, દુનિયાભરમાં હાહાકાર। દુનિયાના અનેક દેશો પર સ્નો એટેક। સફેદ ચાદરમાં લપેટાયું સર્બિયા। બર્ફીલા બવંડરની આગળ રશિયાનું સરેન્ડર। કેનેડાના આભમાંથી વરસતો સફેદ આફતનો કહેર। સુપર પાવર અમેરિકા પર મોસમનો ડબલ એટેક। કેલિફોર્નિયામાં હિમવર્ષાનો હાહાકાર। તો 3 રાજ્યોમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર। ઉત્તરી ઈરાકમાં પણ વરસાદ બન્યો જીવલેણ। રાજધાની દિલ્હીથી લઈને દુનિયાભરમાં હવામાનનો હાહાકાર। દેશમાં અત્યારે શિયાળાની ફૂલ ગુલાબી મોસમ છવાઈ ગઈ છે। પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને મેદાની રાજ્યોમાં ઝાકળ અને સુસવાટા મારતા પવનોના કારણે લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે। બદલાતા ઋતુચક્રની સાથે મોસમનો આ બદલાતો મિજાજ આંખોને ઠંડક આપી રહ્યો છે, પરંતુ મોસમનો આ પ્રકોપ જ્યારે હદ પાર કરે ત્યારે જીવ તાળવે ચોંટાડી દે છે। અને આજકાલ મોસમનો આવો જ મિજાજ ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં જોવા મળે છે। હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર સુધી પહાડો પર બરફનો પ્રહાર યથાવત છે, અને હવામાન વિભાગની આગાહી મુજબ આ તો બસ શરૂઆત છે। ડિસેમ્બર મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની વચ્ચે પહાડો ઉપર પથરાયેલો બરફ ચમકી રહ્યો છે। ઉત્તરાખંડના પહાડો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। એવું લાગી રહ્યું છે કે કુદરતે ઉત્તરાખંડમાં ચોતરફ સફેદ ચાદર ઉઠાડી દીધી છે। બદ્રીનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનની સાથે હિમવર્ષાનો સિલસિલો યથાવત છે।
તો ઉત્તરકાશીમાં હિમવર્ષાના કારણે ઠંડી નવા રેકોર્ડ બનાવી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો રસ્તા પર બરફ જામી ગયો છે. ગંગા નારીથી લઈ ગંગોત્રી સુધીના વિસ્તારમાં આવેલ અનેક નાળા અને ઝરણાના પાણી ઠંડીથી થીજી ગયા છે. તો રુદ્રપ્રયાગના ઊંચાઈવાળા વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના કારણે બદ્રીનાથ મંદિર પણ બરફની ચાદરમાં લપેટાઈ ગયું છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો આવો નજારો હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે. સિમલાના કુફરી અને નારકંડા સહિતના વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. કુલ્લુમાં પડેલા બરફના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ન માત્ર હિમાચલ અને ઉત્તરાખંડ પરંતુ કાશ્મીર ઘાટીઓમાં પણ હિમવર્ષાનો નજારો આવો જ જોવા મળી રહ્યો છે. બરફના કારણે શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામ પ્રવાસીઓના મનમોહક સ્થળ બની ગયા છે. बहुत मस्त मौसम है, बहुत ठंडी लग रही है मुझे और बोट हाउस में पहले बार रह रहे हैं लाइफ टाइम में और फर्स्ट टाइम इन कश्मीर टू, सो फीलिंग ऑसम इन कश्मीर. बहुत मज़ा आ रहा है. अब तो बहुत एंजॉय कर रहे हैं हम लोग. हम तो 13 लोग आया, बहुत मस्ती कर रहे हैं हम. हाँ, सर्दी अभी बहुत इट्स चिली वेदर और आजकल स्पेशली टूरिस्ट आजकल बहुत आ रहे हैं यहाँ एंड दे आर एंजॉयिंग दिस चिली वेदर. तो इट्स फॉर देम इट्स अ न्यू एक्सपीरियंस. तो बहुत अच्छा लग रहा है यहाँ की टूरिस्ट हमारे यहाँ गेस्ट आ रहे हैं, मेहमान आ रहे हैं. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ધુમ્મસ અને શીતલહેરનું જોર વધ્યું છે. દેશના મોટા ભાગના શહેરોમાં ઠંડી એટલી હદે વધી ગઈ છે કે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. ગુજરાત સહિત રાજધાની દિલ્હીમાં પણ ઠંડીનો પ્રકોપ હાહાકાર મચાવી રહ્યો છે. ઝાકળ અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે, જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઠંડીના કારણે દેશના અનેક સ્થળોમાં રોગચાળો પણ વધ્યો છે. હવામાનનો આ હાહાકાર ભારતમાં જ છે એવું નથી, પરંતુ દુનિયાના કેટલાક દેશોમાં આભમાંથી વરસી રહેલો બરફ આફત સર્જી રહ્યો છે. હિમવર્ષાનો આ નજારો આંખોની સાથે દિલને પણ સુકૂન પહોંચાડી રહ્યો છે. પરંતુ આભમાંથી આવી રહેલ આ સફેદ આફતના કારણે દુનિયાના અનેક દેશોમાં મુસીબતના અહેવાલ સામે આવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે યુરોપિયન દેશ સર્બિયાના, કે જ્યાં બધું જ બરફની આગોશમાં સમાઈ ગયું છે. સર્બિયાની ધરતીએ જાણે બરફની સફેદ ચાદર ઓઢી છે. સર્બિયામાં હિમવર્ષાનો એટલો આતંક છે કે રસ્તાથી લઈને હવાઈ સફર પર બ્રેક લાગી ગઈ છે. હવાઈ સેવા રદ કરવી પડી છે. તો રહેણાંક વિસ્તારોમાં વીજ સપ્લાય પર પણ ગ્રહણ લાગી ગયું છે. સર્બિયા બાદ રશિયામાં શું સ્થિતિ છે તેનો અંદાજો ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો પરથી લગાવી શકાય છે. શહેરોની ઇમારતો પર બરફ છવાયેલો જોવા મળે છે. તો રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રશિયામાં બરફ વર્ષાના કારણે હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડામાં હિમવર્ષાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. કેનેડાના અનેક વિસ્તારોમાં બરફના વાવાઝોડા આવતા જમીન પર 1.5 ફૂટ સુધી બરફ પથરાઈ ગયો છે. ઘર, દુકાન, કાર, રસ્તા પર બરફના થર જામી ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ કેનેડામાં હિમવર્ષાની આ તો બસ શરૂઆત છે. આવનારા દિવસોમાં સ્થિતિ હજી પણ વણસી શકે છે. વિશ્વની મહાસત્તા અમેરિકા મોસમના માર સામે સરેન્ડર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કેલિફોર્નિયામાં હિમવર્ષાના કારણે હાહાકાર મચી ગયો છે અને બીજી તરફ કેન્સાસ, કોલોરાડો અને અયોવામાં વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌથી પહેલા વાત કેલિફોર્નિયાની કરીએ તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં બસ બરફ જ બરફ દેખાય છે. કેલિફોર્નિયામાં હિમવર્ષાના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેમ કે આ વાતાવરણમાં ડ્રાઇવિંગ કરવું જિંદગીને દાવ પર લગાવવા સમાન છે. મોસમના મારના કારણે કેલિફોર્નિયામાં વાહન વ્યવહારની સાથે વીજળીની પણ સમસ્યા સર્જાઈ છે. હાલ સ્થાનિક તંત્ર રસ્તા પરથી બરફ હટાવવા અને વીજપોલના સમારકામની કામગીરીમાં જોતરાયું છે. બીજી તરફ કેન્સાસ, કોલોરાડો અને અયોવામાં પ્રતિ કલાક 100 કિલોમીટરની ગતિએ ફૂંકાયેલો પવન અને સાથે જ આકાશમાંથી વરસેલો અનહદ વરસાદ લોકોને બરબાદ કરીને જતો રહ્યો. તોફાન બાદ સામે આવેલા તબાહીના દ્રશ્યો દુનિયાને ડરાવી જાય છે. ગણતરીની જ મિનિટો સુધી ચાલેલ આ પવનની લહેર લોકોની જિંદગીભરની કમાણી પર પાણી ફેરવીને જતી રહી. વાહનો તો ઠીક, પરંતુ લોકોના મકાનો પણ પત્તાના મહેલની જેમ તૂટી ગયા. આ તરફ ઉત્તરી ઈરાકમાં આવેલું વાવાઝોડું સ્થાનિકો માટે મોત બનીને આવ્યું.
ઉત્તરી ઈરાકમાં ભારે પવન અને મુશળધાર વરસાદના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 15થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. અનેક લોકો હજી પણ લાપતા છે અને ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. પૂર બાદ ઈરાકથી સામે આવી રહેલા દ્રશ્યો તેની ભયાનકતાનો પુરાવો આપે છે. દૂર દૂર સુધી દેખાતું પાણી, રહેણાંક વિસ્તારોમાં ઘૂસેલા પૂરના પાણી, રોડ રસ્તા પાણીમાં ગરકાવ, કારથી લઈને બસ પણ પાણીનો પ્રકોપ ઝીલી ન શક્યા. ત્યારે પૂરની ભયાનકતાએ ઉત્તરી ઈરાકને કેટલું દર્દ આપ્યું તેનો અંદાજો લગાવવો પણ અત્યારે તો મુશ્કેલ છે. શરૂઆતના રિપોર્ટ જ જો આટલા ભયંકર ભાસી રહ્યા હોય તો નુકસાનીનો જ્યારે ફાઇનલ રિપોર્ટ આવશે એ કેટલો દર્દનાક હશે એની કલ્પના પણ ડરાવી જાય છે. રાજધાની દિલ્હીથી લઈને સમગ્ર દુનિયામાં ટેમ્પરેચરનું 3rd ડિગ્રી ટોર્ચર હાહાકાર મચાવી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં આભમાંથી થઈ રહેલી હિમવર્ષા સફેદ આતંક બનીને કહેર વરસાવી રહી છે. ત્યારે ફૂલ ગુલાબી આ મોસમ કહેર બને એ પહેલા તેનાથી બચવા માટેના ઉપાયો હાથવગા કરી લેજો. કેમ કે હવામાન વિભાગનું કહેવું છે કે શિયાળાની તો આ બસ શરૂઆત છે. હજી તો ઠંડીનો ચમકારો નવા રેકોર્ડ સ્થાપવા માટે તાપમાનના પારાને વધુ ગગડાવશે. એટલે કે શિયાળાની આ મોસમમાં ઠૂંઠવાવા માટે તૈયાર રહેજો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.